ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારિકાધીશ. કેમ છો બધાને સવારના જય શ્રી કૃષ્ણ. આજે સવારમાં બહુ વહેલા રેડી થઈ ગયા છીએ, કેમ કે બેન હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, એટલે સવારે વહેલું રેડી થવાનું હોય છે કે સ્કૂલમાંથી રેડી થાય છે. અને અહીંયા મમ્મી જો મારા કાનાને નવડાવે છે અને વાઘા પહેરાવે છે. હે વાઘા નવડાવી દીધો? ભગવાનને હોત લંગોટ. હા હા, એ ભાવના બેન નવું નવું શીખવાડ્યા રાખે. કાનાને લંગોટ પહેરાવાનો, પછી કાનાને વાઘા અને પાક કેવું સરસ બધું બનાવ્યું છે. કાનાને વાઘાનું ગીત ગાવ. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શ્યામળા, હલકે હાથે અંગો ચોળી લડાવું શ્યામળા, અંગોલું છી વસ્ત્ર આપું પીળું પીતાંબર પ્યારમાં, નજર ન લાગી મારા શ્યામ સુંદર ને ટપકું કરી દઉં ગાલમાં. લીલા વાઘા એટલે લીલો હાથ. હા, બધું મેચિંગ. ફોનમાં મોરપીચ કલર દેખાય છે, પણ એકદમ બોટલ ગ્રીન કલરના છે. ભગવાનની મીટિંગ જોઈશું. આપણે બધું કરીશ, ભગવાન ઈશારા ક્યાં કે છે. તો કાનમાં તો દાણા ફિટિંગ વાળા પહેરાઈ દીધા, એટલે હારું જ, નકર બુટ્ટી બદલવાની. આ તો સરોઠી ને આ તો કાયમ ભગવાન. હા, એ તો ભગવાને કાયમ પાક પહેરાઈ દો એટલે ભગવાન નો શણગાર. હા, મેચિંગ નો છો. જય ભગવાન. પાકમાં તો ભગવાન મસ્ત મજાનો પાક બનાવ્યો છે. જો અમારો કાનો થઈ ગયો રેડી. આમાં તો હવા અલગ જ દેખાય છે કલર. બેહાડજો બાજુ. હા, થઈ ગયો સરસ મસ્ત. ભગવાનને જય દ્વારિકાધીશ. અને આ દૂધ છે, ભગવાનને દૂધ ને મિશ્રી કેરી ધરાઈ દીધી. કનુડા તું આવતો રેજે દૂધ પીવા રે, કશે મારું ગોકુળ જેવું ગમશે તને રે, મારા હેત ને ઈંડોળે તને ઝૂલતો રાખું રે, મારી સાથે મીઠી વાતો કરતો રેજે રે, કશે મારું ગોકુળ જેવું ગમશે તને રે, કનુડા તું આવતો રેજે મિશ્રી લેવા રે, ઘસે મારું ગોકુળ જેવું ગમશે તને રે. મજાની રસોઈ બની ગઈ છે. રસોઈમાં ટીંડોરા બટેકાનું શાક, દહીં અને રોટલી. આજે દિયાનભાઈને સ્કૂલે પેરેન્ટ્સ મીટિંગ હતું. તને ખબર છે આજે ટીચરે તારી બુક આવે છે ને બધી આપણે એ બુકનું અમને એપ ખોલીને બતાવ્યું કે તમને કઈ રીતે શીખવાડવાનું હોય. તારે ફોનમાં એ બધું આવશે, જે તમે શીખવાડે છે ટીચર એ બધું ફોનમાં આવશે. આપણે બેને જોવાનું અને શીખવાનું. અને મંજુ મેમ એવું કીધું છે, કોઈ છોકરાઓને ઘરે ફોન નહીં આપવાનો. જે ફોન જોતા જોતા ખાશે કે કાંઈ બી કરશે ને એને સ્કૂલમાં 2 કલાક વધારે રહેવાનું. મમ્મીને ને છોકરાને બેયને પૂરી દેવાનું. પડી ખબર? હા, તો મમ્મીને હોતે ખાલી ટોયસ થી રમવાનું, સાયકલ હોય તો સાયકલ થી રમવાનું, એવું કરવાનું. પડી ખબર? મને એવું કીધું જ નથી. તને એવું નથી કીધું, બધાયની મમ્મીને કીધું છે. કાલે આપણે ટીચરને પૂછવું તમે આવું કીધું તું એમ? હે નહીં પૂછવું એમ? ત્યાં તો બીક લાગે. પાર્કિંગમાં કાન વિંધે ને ક્યાં જાય? હા, એટલે તો કહું છું કાલે આવશે ને કેવું પણ પૂછવું છે ટીચર તમે આવું કીધું તું કે નહોતું કીધું? હું તો બહુ રાજી થઈ. આરામ પણ મમ્મી બધા છોકરાઓની માં એમ જ કહેતી હતી કે ફોન નો દે તો ખાતા નથી, અને કામ બીજો કચરો કરે ને એવું કરે તો શું કરે, કંટાળી ફોન આપવો જ પડે. બધાની મમ્મીના એક જ જવાબ હતા, નથી ખાતા. એ કે નો ખાય તો નહીં ખાવ, કે દિવાલમાં માથું પછાડશે, એક વખત પછાડશે, બીજી વાર નહીં પછાડે. પણ હવે આપણે થોડોક રહેવાનું, એને ભલે કીધું. હા, કે ને લેવું પરાય તો બીજે આપણે ભરતો પતાય. એક ટીચર ને હવે ટીચર પાસે કેવું, ટીચર આ ઘરે આવીને ફોન લેજે, ફોન હવે લઈ લો તમને કહી દે. હા તો વાંધો નહીં, તમે તાર નો ખાવું હોય તો જાઓ.
સુઈ જ જાવ. નો ખાવા ટીચરે કીધું છે, નો ખાય તો ભૂખ્યા રહેવા દ્યો. ભૂખ લાગશે એટલે કે છે લાવો ખાવું છે, લાવો ખાવું છે. ફોન ની ના પાડો ને એટલે છટકે. હા તો કાંઈ નહીં, નો ખાવું હોય તો ધમકી તો આપવાની જ નહીં, રેવા જ દ્યો. સુઈ જા. ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આજે આપણે જવાનું છે બહાર, એટલે કે ફરવા માટે શનિ રવિ. તો બધા થોડા તૈયાર થાય છે અને આપણે કરશું રસોઈની તૈયારી, કેમ કે ત્યાં લઈ જવાનું છે. તો અમુક થેપલા લાવવાના છે, અમુક અને પૂરી લાવશું. જો કે હું જ પૂરી બનાવવાની છું, બાકી બધા થેપલા લાવવાના છે. તો જો અહીંયા પૂરીનો લોટ બંધાઈ ગયો છે, મસ્ત મજાની પૂરીનો લોટ બાંધી દીધો છે અને અહીંયા આપણે તેલ પણ મૂકી દીધું છે. હવે ચલો પૂરી બનાવી દઈએ. 5:30 નીકળવાનું છે. કાલે જયાબેન એકલા નહીં, જયાબેન? હવે હું તો ઓલું કહેવાનું બોલ. ના તો મનતા જો તેલ આવે ને પેલા ગોયણા કરી લઈ. જો દિયાનભાઈ રિંગ લઈને રેડી થઈ ગયા છે. કેમ રિંગ કામ લીધી? આપણે મામા ને જવાનું મારા દીકરા ગાડીમાં બેસી હા આપણે ફાર્મમાં જા. હા હું ડૂબી જાઉં છું ને હજુ 6 વર્ષનો છું હમ એટલે મને છે ને ટ્યુબમાં લેવી પડે. હું તો આમ છે ને સ્ટાઈલમાં લાંબે એમ પછી અરે વાહ, અમારે તો એમાંય સ્ટાઇલમાં. જેમ સોફો પછી આપણે આજે સેટરડે જવાનું ને, સેટરડે ની નાઈટ ને રોકાવાનું, એટલે સન્ડે રાતે આવશું. પછી હોમવર્ક ને એવું કરી લીધું મંડે સ્કૂલે જવા માટે? અરે યાર મમ્મી હા આપણે બહાર જવાનું તો હમણાં થોડી ચાલ. હોમવર્ક તો કરવું પડે ને, એમાં થોડું હાલે છે. હું તો ના હીરો બની જાય. અરે બાપા ને, પછી બધા એમ કહે આ તો ચરોડપતિ છે. અરે લક્ઝરી ગાડીને છે ને હા. લેમ્બોર્ગિની અરે હશે. અરે આપણે એવું ક્યાં કાંઈ છે? આપણી પાસે એવું કઈ છે જ નહીં. પણ પણ બધાને આપણે છે ને હા. ઉલ્લુ બનાવશું. અરે બાપરે બાપ. કઈ નહીં, આપણે દિયાના રેડી થઈ જાય બધા. હવે હું તારે આ પૂરી ખાવી છે ને, હું પૂરી બનાવું ને. આ મને ખબર છે કઈ હવે કેવું બેન નો વારો? તમારે હોમવર્ક થઈ ગયું બેન? હા તો ફિનિશ કરો, હાલો. જો એ નાના છોકરાનું છે કે ઢગાનું નથી. હા બધા જવા માટે રેડી થઈ ગયા છે અને જો ફાઇનલી અમે નીકળી ગયા છીએ ફાર્મે જવા માટે. જો આમ તો જો કેટલો રાજી થઈ ગયો. અને અહીંયા પાછળ બધા તૈયાર થઈ ગયા છે અને હવે ચલો નીકળી ગયા છીએ. મામાની ગાડી ઊભી છે. મામાને છે ને થોડી વાર છે થાય એટલે આપણે થોડી વાર રેસ્ટ કરી હા દિયાનભાઈ ગાડી ચલાવી થાકી ગયા છે, એટલે દિયાનભાઈ થોડોક રેસ્ટ કરે. ગાડી ક્યાં ચલાવશે જો આયા. એવું છે, પુઆ ચલાવે છે. હા આપણી ગાડી થોડી ફાઇનલી જવાનો ટાઈમ મળી ગયો ખરા? નહીં મળી ગયો, ટાઈમ મળી ગયો. વેકેશન પૂરું કર્યા પછી જવાનું થયું ખરા? અમને એમાં તો આ વખતે ફાર્મ વગરના રહી જાવ. ના ભાઈ ના, ફાર્મ વગર ના થોડા રહીએ આપણે. એરોપ્લેન ક્યાં છે? જોયું. કોણ કોણ આવ્યા છે બધાને ઉતારો. અને કેટલા લોકો આવ્યા એ લાગે. એમાં રૂમ ચાલુ કરવાની છે અહીંયા. રૂમ ચાલુ કરવાની છે. મોરલા મહિના જ બોલવા. મસ્ત મજાની સગવડ છે અહીંયા તો. એસી છે, બેડ છે, બધાય પહોંચી ગયા છે એન્જોય કરવા માટે. અને ધુમાકા ચાલુ થઈ ગયા છે. પાર્ટી દિયાન કેટલો ટાઈમ રહેવું તારે? આવું નહીં જવાનું. હા દિયાન ઓ કાનો કેટલો ટાઈમ રહેવું છે અહીંયા? ઓ બાપરે, મહિનો ભર. અડધા ઉપર ને અડધા નીચે બેસી ગયા છે. ચા પૂરી થેપલા તો આપો અમને.
એક જ એ રહ્યું પૂરી હજી મરચા આપો બસ 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 આટલું નહીં મરચા આપો મરચા આજે મસ્ત મજાની રીત અપનાવી છે બધાય ફરવા આવ્યા છે ને તો બધાને ખાલી બેસીને એન્જોય કરવાનું છે એટલે બધાને આ ડીશમાં ફોન જમા કરવાના ચલો કેયુબેન ઉઘરાવ બધાયના ચલો એવું નો ચાલે જમા કરાવો ચલો કમ્પલસરી બધાય મામા પાસે હાલો મામાને કાઠું પડી જાય થોડુંક ચાર્જિંગમાં છે નો આવી ગયા દર્શીલભાઈ ની યશભાઈ પાસેથી ખાસ યશભાઈ પાસેથી ખાસ લેવાનો લઈ લ્યો હાલો ના હવે બધાય આવી ગયા અંદર પાણીમાં નાખી દે બધાય. અરે બાપ રે બાપ પોતાનો નથી ને એટલે પાણીમાં નાખી દે બધાય ફોન પોતાનો અંદર નથી ને એટલે એમને હમણાં મૂકી જ દઉં તમ તારે અરે વાહ જયા પાર્વી તને વ્રત કર્યા ને માં હવાર સુધીના જાગરણ માં ઈ જ કર્યું ચલો जीना है तो हंस के जियो जीवन में एक पल भी रोना ना. नो आयो हालो नो नतारो नो नो तारा परिया पग नहीं ले तारा परिया पग नहीं ले चाहे मुझको मिलना अकेला डोन में हूँ डोन दीवानो मुझे पहचाना डोन तेरी डोन मुझे नंद जीना लाल नंद जीना लाल रासा मनता मारी ना तारी कोवाणी वाला जड़ी होय तो यार वाला जड़ी होय तो यार रासा मनता मारी ना तारी कोवाणी नो थायलो નાની નાની નથડી ને માહે દડા છે હીરા હા ભજન છે આપોને મારા સુભદ્રાના વીરા આપોને વીરા એ મારું राजा को रानी से प्यार हो गया पहली नजर में पहला प्यार हो गया યમલા પગલા દીવાના જાય એવું થોડું આપણે ગુજરાતી જ ગવાય ગુજરાતી ભજન ગરબા જે આવડતું હોય અને શ્લોક હા રેડી રેડી બરોબર हाँ हमारा सिंगर ने पूरा था जो पहला हाँ मैं तुमको दिल दे दिया फिर भी न पूछा कौन है वो गोकुल मत
આવો સુંદર વરા છાવળિયા. આ ય છે ય. એક આઈ ગયું છે. આઈ ગયું. બે લખતા જાઓ તો ખબર પડે. नजर के सामने जिगर के पास कोई रहता है હાલો રેડી. नजर के सामने जिगर के पास સહેલી મને સપનામાં વાજે મને સાથ કે સપનામાં સાંભળ્યો દેખાયો. ય યતિ બાવાનો ય. માર્કેટમાં આવી જા. આરો આવે પછી હોય ને તો એમ ઉપર લેવું ખાલી કેવા લાગે તમે હારે જાવ તો ઉપાડતા નથી. ફોનમાં નહીં જોવાનું હો. ના ના યાદ કરવું પડશે મારે એમ કરી યાદ કરવું પડે અમારે. ગુજરાતી કેટલા લાલો બેઠા રહ્યો અમે થોડા આગળમાં પૂછવા જ આવી અમારે બ્લૂટૂથ જ હોય છે આ બધા લહેરાદો કયું છે એ ભૂલાઈ ગયું. હાલો મંગળવારની પ્રાર્થના હજી બુધવારની મહેરબાન પડી છે. ગુલાબી ગજરો લાવી આવી ગયું. પછી અમે કેવું નાના મારા હારું. એ બધું એમાં નાના મારા પગ ને નાના મારા બધું એમાં આવી જાય. બધા અંગ આવડે. પછી અમને બધું આવડે એમાં નાના મારા કેવો બધું જોઈન કરવાનું. પાછા કે તમે હારી ગયા. કેટલીક વાર લટકા લેવા તમે. लाल लाल चुनरी तेरी लिपट के पागल हो जाए આ ગાગા ત્યારે આવડે ઓય લોકો કાઈ નાખી કરે કાઈ નાખી લીટી કાઈ હેલો તબ लाल लाल चुनरी लिपट के पागल લાલા તારે સોના નાથ લાલા તારે મોજડીએ લાલા તને નીરજો આવ્યું ને કાલે જાશે જો બન્યું કાલે જાશું સો साथ में मेरी
આઈ ગયું હવે આગળ જવા नहीं बिन तेरे दिल माने ना બેની ગોતી હાલો સુરમા રેજો મારી આંખલડી આગે નિરખી તમને નાથજી મારી ભૂખલડી ભાગે ગૌ પરથી ગાવજો અંતાક્ષરી રમાઈ ગઈ છે અને હવે મેગીનો પ્લાન શરૂ થઈ ગયો છે. હાય ગાઈસ જો અહીંયા ચૂલે મસ્ત મજાની આ મોળી મેગી છે, મોળી નથી સ્પેશિયલ મેગી છે વેજીટેબલ વગરની. હા સ્પેશિયલ માણાની સ્પેશિયલ મેગી અમાર ભાઈને આને વેજીટેબલ વગરની. હા, ગીત ગાઈ ગાઈને ધરાઈ રહ્યા ને એટલે હવે મેગીનો પ્રોગ્રામ ચાલુ થયો છે. બધાય બેસી ગયા છે મેગીની વાટ જોઈને. અને અહીંયા મસ્ત મજાની વેજીટેબલ મેગી બની રહી છે. ટમેટું, ડુંગળી અને મકાઈના દાણા નાખ્યા છે અને અંદર નાખ્યું છે મેગી. સરસ મજાની થવા માંડી છે. બધા ક્યારના મેગીની રાહ જોતા હતા નહીં હશું? અમારી સ્પેશિયલ મેગી છે શું વાત છે. હા, સગડીમાં તો રોજ બનાવવાની, ચૂલામાં કે ચૂલા ઉપર થોડી રોજ બનાવવાની. હા દેશી ઓલા પદ્ધતિની રીતે બનાવે, આપણે આપણી રીતે બનાવવાની. કા જો 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 જાડા થઈ જાય. તો અહીંયા જોઈ શકો છો વાત ચાલશે. ઉભા રહેજો. કામ ક્યાં પહોંચ્યું? બની ગઈ. બની ગઈ ફાઇનલી. હાલો ઓલી ડીશ કાઢો આપણી નાની ડીશ. ભાવે એવી છે ને. ફાઇનલી મેગી બની ગઈ છે. સુપર બની છે. હમણાં જો બધાય તૂટી પડવાના છે. ચલો આવી જાઓ. સિંગ ભજી આવે તો વધારે મજા આવે. હમણાં ઓર્ડર આપ્યો છે ને લેવા જવાનું. એ તો ગામમાં લેતા આમ ખાઈ લે